અધ્યાય 13 શ્લોક 3 હે ભરતવંશી અર્જુન, બધા જ ક્ષેત્રોમાં રહેલો ક્ષેત્રજ્ઞ હું જ છું. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને સર્વ ક્ષેત્રોના પરમ જાણનાર પરમાત્મા, આ ત્રણેયનું યથાર્થ જ્ઞાન જ મારા મતે સાચું જ્ઞાન છે. ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. ભગવાન હવે એક અત્યંત ઊંડું અને આશ્ચર્યજનક સત્ય પ્રગટ કરે છે. પાછલા શ્લોકમાં તેમણે કહ્યું હતું કે શરીર ક્ષેત્ર છે અને તેને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. હવે તેઓ તેનાથી પણ એક પગલું આગળ વધીને કહે છે, હે અર્જુન, બધા જ ક્ષેત્રોમાં રહેલો ક્ષેત્રજ્ઞ હું જ છું. આ એક સામાન્ય વાક્ય નથી. આ સમગ્ર વેદાંતનું હૃદય છે. આપણે જોઈએ છીએ કે દરેક મનુષ્યનું શરીર અલગ છે, વિચારો અલગ છે, સ્વભાવ અલગ છે અને જીવનના અનુભવો પણ અલગ છે. આ બધો ભેદ ક્ષેત્ર એટલે કે શરીર અને પ્રકૃતિમાં છે. પરંતુ જે ચેતના આ બધાને પ્રકાશિત કરે છે, જે જાણવાની શક્તિ આપે છે, તે અલગ અલગ નથી, તે એક જ છે. શરીરો અનેક છે, પરંતુ તેમાં રહેલું ચૈતન્ય એક જ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે ભગવાન કહે છે, બધા ક્ષેત્રોમાં રહેલો ક્ષેત્રજ્ઞ હું જ છું. ભગવાન અહીં આત્મા, જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો અત્યંત સૂક્ષ્મ ભેદ સમજાવે છે. પુરુષ, આત્મા સ્વભાવથી શુદ્ધ, નિર્લેપ અને અપરિવર્તનશીલ છે. પરંતુ જ્યારે તે પ્રકૃતિ એટલે કે શરીર, મન અને બુદ્ધિ સાથે પોતાની ઓળખાણ કરી લે છે, ત્યારે તે પોતાને જ શરીર અને મન માની બેસે છે. આ જ ઓળખાણને કારણે તેને જીવાત્મા કહેવામાં આવે છે. બીજી તરફ ઈશ્વર પણ એ જ ચૈતન્ય છે, પરંતુ તેઓ સમગ્ર પ્રકૃતિના અધિષ્ઠાતા છે. તેઓ પ્રકૃતિ દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે, છતાં પણ તેનાથી ક્યારેય બંધાતા નથી. જેમ કમળનું પાન પાણીમાં રહીને પણ ભીનું થતું નથી, તે જ રીતે ઈશ્વર સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલા હોવા છતાં તેના કોઈ પણ ગુણથી સ્પર્શાતા નથી. એટલા માટે ભગવાન કહે છે, બધા ક્ષેત્રોમાં રહેલો ક્ષેત્રજ્ઞ હું જ છું. ભગવાન આગળ કહે છે કે સાચું જ્ઞાન બે પ્રકારનું છે. એક છે અપરાવિદ્યા અને બીજી છે પરાવિદ્યા. અપરાવિદ્યા એટલે જગત, શરીર, મન અને પ્રકૃતિ વિશેનું જ્ઞાન. આ જ્ઞાન આપણને દુનિયામાં જીવવા માટે ઉપયોગી છે, પરંતુ તે અંતિમ સત્ય સુધી પહોંચાડતું નથી. પરાવિદ્યા એટલે આત્માનું જ્ઞાન. આ જ્ઞાન આપણને એ સમજાવે છે કે હું શરીર નથી, હું શાશ્વત આત્મા છું. આથી ભગવાન કહે છે કે આત્માનું જ્ઞાન જ પરમ જ્ઞાન છે. વેદાંતનું સૌથી મહાન સત્ય એ છે કે ચૈતન્યમાં કોઈ દ્વૈત નથી. આત્મા એક છે, બે નથી. શરીરો અનેક છે, પરંતુ તેમાં રહેલો પ્રકાશ એક જ છે. જેમ એક દોરામાં અનેક મણકા ગૂંથાયેલા હોય, તેમ એક જ પરમાત્મા સર્વ જીવોમાં વ્યાપેલા છે. બહારથી આપણે અલગ અલગ દેખાઈએ છીએ, પરંતુ અંદરથી સૌનું ચૈતન્ય એક જ છે. એટલે જ વેદાંત કહે છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સમગ્ર જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે. ભગવાન આપણને એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછવા પ્રેરિત કરે છે. આ જગતને કોણ જાણે છે? વિજ્ઞાન જગતનો અભ્યાસ કરે છે, પરંતુ વિજ્ઞાનીને કોણ જાણે છે? વિચારોને કોણ જુએ છે? શરીરના અનુભવનો સાક્ષી કોણ છે? એ જ ક્ષેત્રજ્ઞ છે અને તેનું સ્વરૂપ છે ચૈતન્ય. જ્યારે આપણે જાણનાર અને જાણવામાં આવતી વસ્તુઓ વચ્ચેનો ભેદ સમજી લઈએ છીએ, ત્યારે જીવનની સૌથી મોટી ગૂંચવણ દૂર થવા લાગે છે. આપણા મોટા ભાગના દુઃખો એ કારણે છે કે આપણે પોતાને શરીર,
મન અને અહંકાર સાથે જોડી દીધા છે. પરંતુ જ્યારે આપણે જાણીએ છીએ કે હું આ બધાનો સાક્ષી છું, ત્યારે અંદરથી એક અજોડ સ્વતંત્રતાનો અનુભવ થાય છે. ઘણા લોકો ભગવાનને માત્ર મંદિરમાં શોધે છે અથવા માત્ર પોતાના હૃદયમાં શોધે છે. પરંતુ ભગવાન કહે છે, આ આખું જગત પણ મારું જ પ્રગટ સ્વરૂપ છે. જો આત્મા ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે, તો આ સમગ્ર વિશ્વ પણ ભગવાનની જ અભિવ્યક્તિ છે. આથી જગતનો ત્યાગ કરવાની જરૂર નથી, પરંતુ તેમાં ભગવાનને જોવાની દ્રષ્ટિ વિકસાવવાની જરૂર છે. આખા બ્રહ્માંડની પાછળ માત્ર એક જ પરમ સત્ય છે. એ સત્ય છે ચૈતન્ય. એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે, એ જ ભગવાન છે. જ્યારે આ એકત્વનો અનુભવ થાય છે, ત્યારે હું અને તું, મારું અને તારું, આ બધા ભેદ ઓગળી જાય છે અને ત્યારે સર્વત્ર એક જ પરમાત્માના દર્શન થાય છે. એ જ સાચું જ્ઞાન છે.